બાદ તોય મારા રાવર જોગી ના હાબો ખેતલા બેઠો હરે રે તેથી વધામણા આવે અમારી તો હાથ જોગણી ના હારો ખોડ તારા હે દીવડા બરે હરે રે માડી પર જગદંબાયા પોયા મણ મળી કુળની માં તમે કષ્ટ કાપજો અને મારી ભગવતી માં ભેરિયા વારી કરજો મારી વાત દીવાનજી જી મહારાજા આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો. હે ગઢવી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો હું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને, તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. હે મૂર્ખ, તું સમજતો નથી. દીવાનજી. જી મહારાજ. આ ગઢવીને કાળી કોટડીમાં પૂરીને મરચાનો ધુવાડી દો કે કેવી આવે છે એની હિન્દુની દેવ. બહુ સારું મહારાજા. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજા. હે બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે, માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે.
જા જા હિંદુડાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય તે પણ કરી લેજે. તો સાંભળ બાદશાહ, પ્રભાતનો પહોર ઉગે ને રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગ મહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી તી. અને સવારની કચેરીમાં જાતા તારું લોહી નો પીવ તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. જા જા હિન્દુની દેવ, મોતથી હું ડરતો નથી. ઉઠો ઉઠો બાદશાહ સલામત, ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગ મહેલમાં રાણી બા ધૂણે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિંદુડાની દેવ ગાંડી દશે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવવા મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે, તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધુણાઈને મને ડરાવવા આવી છો? તારાથી મારે ગઢનો કાંગરો પણ ન ખરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. હે માં જગત ધનની જોગણી, માં ગાંડી, તમને પૂછી હું બાર ગામના બારોટા ખેલું છું. માં, તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ભેડે રહેજો. અરે બેટા મૂળું, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દઉં તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દીક મને વહેમી વેળા પડે ત્યારે મારી વારે આવજો. જા બેટા મૂળું જા. તારા જીવનમાં ગમે તેવી વસમી વેળા પડે, બસ એકવાર તારી આ ગાંડી દેવને યાદ કરજે. તરત તારી વાહરે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ નો કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ભોળી પ્રજાને રંધાડે છે. માડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મૂળું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચુડો માંડ. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું માડી. આ ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર કિચડો મારનાર હું બારવટીયો મૂળું માણેક છું. હે મૂળું, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીતર નહીતર તું શું કરી લઈશ? હે મૂળું, તને અને તારા ચીચુડાને બેયને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ.
આ બાદશાહ મને નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવજો. હે મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મૂડું, મારું નામ લઈને તું બારવટું ખેલજે ને જ્યારે જાંગીના વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ ન કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે. અધર્મના રસ્તે ક્યારેય ન જાતો. કદી કોઈ ગરીબની આંતરડી ન દુભાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદાય યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણપતિ ભેરવસિંહ અંગ્રેજીનો ખટપટિયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર તાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરવસિંહ મારી સામે આવશે. ખબરદાર, એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભૈરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભૈરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. અરે ખૂટલ, મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તો ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભૈરવસિંહ, તને અહીં લાવવા માટે તો આ રયતને લૂંટી હતી. તું ગોરા અપસરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળુના મૂછનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો. તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભૈરવસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, સિંહારિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ.
અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવો. બેટા, મેં ગાંડીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જાતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે માડી, સોરું કસુરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. માડી, મારી એક છેલ્લી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મૂડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રગટાવું. હે ગાંડી, તારે પણ મૂળુનું શ્રગમાં ભાથું લઈને જાવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. લે અમારું ત્રિશૂળ. અરે ઊભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ. હે સુંદરી, આ જંગલમાં એકલી તું ક્યાં જાસ અને તું કોણ છો? અરે, મને ના ઓળખી? હું ઓખાના મંડાણની ગાંડી. અને તમે કોણ છો? અમે ચારેય પૂન છીએ. અને આ અડાબીડ જંગલમાં
તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ, તો તું પણ અમારી સાથે ફરવા ચાલ. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાંડી, તારી શું શરત છે? તમે એક બાજોટ મંગાવો અને એને પૃથ્વી પર ઢાળો, અને મારી આ ચુંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચુંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચુંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે ને, એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે, તો ઉડાડ તારી ચૂંદડી. ભલે, આ ઉડાડી. અરે પેલા તો ચૂંદડી હું જ લઈ આવીશ. અરે ના ના, પહેલા તો ચુંદડી હું જ લેવા જઈશ. અરે પેલા તો હું ચૂંદડી લેવા જઈશ, તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે. એટલે પેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને? ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. દેવાય નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા, બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાવ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આભ અને અમર દીવો છે, એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.
રાક્ષસ ઓય! હું ગોધમો રાક્ષસ પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. લાવ એની પાસે અમર દીવો અને આખા આકાશ સોંપી દઉં તો કાંઈક એમાં ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો અબે આકાશ મને સોંપી દો, નકે બાળીને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આબ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં સોંપી. હું ગોધમો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. આ ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શક્યા તું મારાથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કરવથી તારા કટકા કરી નાખીશ. ગોધમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. ગોધમો રાક્ષસ તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા,
તે મારા ચારેય ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કડવું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ ત્રણેય લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. હે! ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. અખે પત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ. અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા? હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. એ માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેદી આલા સભાડના નામે તમે તે ભદ્રપુરીમાં હશો, ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે,
તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.